તો રાજ્ય સહિત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જળવાઈ રહે તેની સમગ્ર જવાબદારી પોલીસના શિરે હોય છે અને પોલીસ પણ શાંતિ, સલામતી અને સુરક્ષા નામના સ્લોગનોનો વારેઘડીએ ઉપયોગ કરે છે. પરંતુ આજના સમયમાં કાયદાનું પાલન કરનાર કેટલાક પોલીસના સભ્યો આ કાયદાને તોડી હેવાનનું રૂપ ધારણ કરી રહ્યા છે અને જનતાને હેરાન કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટ હાઈવે ખાતે જોવા મળ્યો, જ્યાં પોલીસના જવાનો દ્વારા એક કાર ચાલક યુવકને મૂઢમાર મારી અને તેની હાલત ગંભીર બનાવી દેવાઈ. જામનગરથી અમદાવાદ પોતાની કાર લઈને આવી રહેલા હાર્દિક રાજપૂત નામનો યુવાન પોલીસની હેવાનિયતનો ભોગ બન્યો છે. રાજકોટ બાયપાસ હાઈવે પરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે સ્થાનિક પોલીસ વાહન ચેકિંગ માટે તૈનાત હતી, ત્યારે હાર્દિકને પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હાઈવે પર વાહનોની અવરજવર વધારે હોવાના કારણે હાર્દિકે પોતાની કાર પોલીસ નાકાથી થોડી દૂર ઊભી રાખતા નાકાબંધી માટે તૈનાત પોલીસના જવાનોએ ગાડીને ચેકિંગ કરવાને બદલે યુવાન હાર્દિક પર હાથ ચાલાકી કરીને અહીંયા કેમ કાર ઊભી ન રાખી તેમ કહીને તેની પર હુમલો કરી દીધો. હાર્દિકનો આક્ષેપ છે કે તેને કારમાંથી નીચે ઉતારીને 4 થી 5 પોલીસના જવાનો લાકડી સહિત પેન્ટના ભાગે લાતો મારીને અર્ધબેભાન કરી દીધો હતો અને તેને નજીકના પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા, જ્યાં પોલીસે તેની સાથે ખરાબ વર્તન કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી તથા તેના પર દેશી દારૂની હેરાફેરી કરવાનો આરોપ લગાવવાની વાત કરીને તેને જેલ ભેગો કરી દીધો હતો. પરંતુ હાર્દિકના દૂરના સંબંધીઓ રાજકોટ ખાતે રહેતા હોવાથી તેમને આ મામલે જાણ થતા તુરંત પોલીસ સ્ટેશને પહોંચીને પોલીસને હાથ પગ જોડીને હાર્દિકને છોડી દેવાની રજૂઆત કરી. ત્યારબાદ પોલીસને હાર્દિક પર દયા આવતા તેને છોડી મૂક્યો હતો. હાર્દિક હેમખેમ રીતે અમદાવાદ આવી પહોંચ્યો, પરંતુ મંગળવારે સવારે હાર્દિક ઘરે પહોંચતા તેની હાલત અત્યંત નાજુક હોવાના કારણે તેને તાત્કાલિક બાપુનગરની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જામનગરથી અમદાવાદ જતો હતો, વચ્ચે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ઉપર પોલીસવાળાએ સીટી મારી એટલે મેં ટ્રાફિકના હિસાબે ગાડી આગળ ઊભી રાખી. મારી આગળ બાઇક લઈને આવીને મારપીટ ચાલુ કરી દીધી, જેમ ફાવે એમ ગાળો બોલે. ત્યાં તો મને માર્યો, પછી મેં કહ્યું સાહેબ જવા દો ને, હવે કેમ મારો છો. પછી ગ્રીનલેન્ડ ચોકડીની આગળ બીજા 4 રસ્તા પડે છે, ત્યાં આગળ એક કોન્સ્ટેબલે ગાડીમાં કોન્સ્ટેબલે ને 2 ભેગા થઈને મને માર્યો અને આગળ પછી દંડા માર્યા અને પબ્લિકને એમ કે વિડીયો કોઈ ઉતારતું નહીં ને ધ્યાન રાખ, અને એમ કીધું કે આજે તને આખી રાત મારીશ, તારા પપ્પાને બોલાવી લેજે સવારે લાશ લેવા માટે, અને તારી ગાડીમાં શું છે એટલે મેં એવું ચેક કરી લો કપડાં છે તો કે હું તને દેશી દારૂ ભરીને ઊંધા ગુનામાં નાખી દઈશ. આવ્યા ત્યારે તેમને બ્લડ પ્રેશર ડાઉન હતું, પલ્સ થોડી ધીમી હતી અને થોડા શોકમાં હતા. તેમને થાપાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમના કાનમાંથી લોહી નીકળતું હતું, નાકમાંથી લોહી નીકળતું હતું અને કાનના ભાગે લોહી દેખાતું હતું. શ્વાસ લેવામાં એને તકલીફ પડતી હતી, એટલે તરત પછી મેં એને બાટલો ચાલુ કરી, ઓક્સિજન ચાલુ કરી અને ધીમે ધીમે એને સર્વાઈવ કર્યો અને ધીમે ધીમે તબિયત થોડી સુધારો પર છે હાલ. રાજ્યમાં વધી રહેલી અસામાજિક ગતિવિધિઓને રોકવા માટે પોલીસ તૈનાત જોવા મળે છે, પરંતુ ખાખી વર્દીમાં રહેલા પોલીસ જવાનો જ્યારે રક્ષકમાંથી ભક્ષક બનશે તો સામાન્ય પ્રજા પોતાની ફરિયાદ કોની પાસે લઈને જશે તે મોટો પ્રશ્ન સમાજમાં ચર્ચાઈ રહ્યો છે. હાલ તો આ પોલીસ જવાનો દ્વારા આ યુવાનને ઢોરમાર મારીને તેને પથારીવશ કરી દેવામાં આવ્યો છે, પરંતુ શું આવનાર દિવસોમાં કાયદો હાથમાં લેનારા પોલીસના હેવાનો સામે સરકાર પગલાં ભરશે કે કેમ તે જોવાનું બાકી રહેશે. કેમેરામેન જયેશ પટેલ સાથે મલ્હાર વોરા, GSTV, અમદાવાદ.